નવસારી જીઆઈડીસીમાં આવેલી શ્રીરામ ફાઇબર સીટ બનાવતી કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નવસારી મહાનગરપાલિકાના ફાયર વિભાગે 3 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. મળતી માહિતી મુજબ સવારે આશરે 6 વાગ્યાની આસપાસ ફાયર વિભાગને આગ લાગી હોવાનો કોલ મળ્યો. ફાઇબર સીટ બનાવતી કંપની હોવાથી જ્વલનશીલ પદાર્થોને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સાથે જ આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આગની ગંભીરતાને જોતા નવસારી મહાનગરપાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગ ઉલવવા માટે ફાયર ફાઇટરની 4 ગાડીઓ, 2 મોટા વોટર ટેન્કર અને 40 સભ્યોની ફાયર ટીમ તૈનાત કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે સતત પાણી અને ફોર્મનો મારો ચલાવી આગ વધુ પ્રસરતી અટકાવી હતી. અંદાજે 3 કલાક સુધી ચાલેલા ઓપરેશન બાદ આગ ઉપર કાબુ મેળવી શકાયો હતો. દુર્ઘટનામાં કંપનીમાં રાખેલો લાખો રૂપિયાનો કાચો માલ તૈયાર ફાઇબર સીટનો જથ્થો બળીને ખાખ થયો હતો. પ્રાથમિક અંદાજ મુજબ નુકસાનનો આંકડો ઘણો મોટો હોઈ શકે છે. સદનસીબે વહેલી સવારનો સમય હોવાથી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી અને હાલમાં પોલીસ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.